ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વામડી પુરવાર થયેલી ભાવનગર પોલીસ અસામાજિક તત્વો પર કડક ધાક બેસાડી શકી નથી, પરંતુ 25 વર્ષ પૂર્વે પોલીસ જાપ્તામાંથી ફરાર બનેલા આરોપીને ઝડપી લેવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર પોલીસે પોતાની પીઠ થાબડી સંતોષ માની શકે તેમ બનાવની વિગતો એવી છે કે તારીખ 18 ફેબ્રુઆરી 2001ના રોજ ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાંથી ભાવનગર જિલ્લા અને જેલનો કામનો કેદી સુજાણા રામ વીરદાસજી બિશ્નોઈ અને સાંચોર જિલ્લા રાજસ્થાન પોલીસને એક ચકમો આપી નાસી છૂટ્યો હતો। બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુના હેઠળ તેની પાસા તળે અટકાયત થઈ હતી અને ભાવનગર જિલ્લા જેલમાં હતો અને ગુનાના કામે જેલ બહાર કાઢવામાં આવતા તે ફરાર થયા બાદ સતત 25 વર્ષથી પોલીસ ચોપડે નાસ્તો ફરતો હતો। દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એવી બાતમી મળી હતી કે 25 વર્ષથી ફરાર આરોપીને તેના વતન રાજસ્થાનમાં છુપાયેલો છે, જેના આધારે એક ટીમે એને વતન લઈ જઈને રહેણાંકી સ્થળે તપાસ કરી હતી, જ્યાં તે હાજર મળી આવ્યો હતો। જોકે પોલીસની સઘન તપાસમાં નાસ્તો ફરતા આરોપીને રાજસ્થાનના ધોરીમન્ના તાલુકામાં ચાલી રહેલી ઊંટલે વેચના મેળામાં હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબી પોલીસની ટીમે ઊંટની લેતી દેતીના ગ્રાહક બનીને મેળામાં આરોપીને શોધખોળ કરી હતી, તેને ઝડપી લઈ ભાવનગર લાવી ઘટતી કાર્યવાહી કરી હતી। પોલીસ તપાસમાં એવી પણ વિગત ખુલી હતી કે ઝડપાયેલો ફરાર આરોપી રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવાનો છે। ગુનાઓ આચરવાની ટેવ ધરાવતો એટલું જ નહીં, તે પોલીસ જાપ્તાથી નજર ચૂકવી ફરાર થવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર।